અરે યશોદા, ફલદાનની તૈયારી તો અમે પહેલાથી જ કરીને રાખી છે. માજીએ ફલદાનીની તૈયારી પણ કરી લીધી અને આપણને કહ્યું પણ નહીં. ના, ઓછામાં ઓછું તમને તો કહેવું જ જોઈએ ને મમ્મીજી. અહીંયા એમના લગ્નની વાત થઈ રહી છે અને જીજુ છે કે પોતાનામાં જ લાગી રહ્યા છે. કંઈક તો અજીબ વાત છે. એમ પણ મૈયા કહે છે કે ઉતાવળના કામમાં કંઈક ને કંઈક ગડબડ થતી જ હોય છે. નાતા જોડાતા પહેલા છાનબીન તો કરવી જ પડશે. હેલો મિસ્ટર કલાકાર. અરે છોટુ, આજ પહેલા તો ગામમાં ક્યારેય તને જોયો નથી. કેટલો ક્યુટ છે તું. હતો જ નહીં તો કેવી રીતે જોશો? હું તમને જ મળવા આવ્યો છું. બહુ બધી વાતો કરવી છે. અચ્છા, તો પછી કરો. તો બતાવો મારી દીદી તમને કેવી લાગી? આ દરવાજો કેવી રીતે તૂટ્યો જીજુ? અરે વાતો આ તો પછી કરી લેજો. હવે ફલદાનની રસમ થવાની છે ને. જાઓ કરાવી રસમ. પણ મોટી માલકીન, આ ફલદાનની રસમમાં તો કાર્તિક બાબુનું હોવું પણ તો જરૂરી છે ને. અરે આવી રીતના શું આવશે એ રસમ માટે આવા ખરાબ થયેલા કપડામાં? અરે ફોટો સારો નહીં આવે. અમે તૈયાર કરીને લાવીએ છીએ ને. બરાબર? ઠીક અરે જ જા છે ને તું જા. યશોદા, એ આવી જશે પછીથી. ચાલો આવો આવો. ફરી રોકી લીધા જીજુને. કંઈક તો ગડબડ છે અહીંયા. હાલો, આ ચુંદડી પણ મારી દીકરીએ બનાવી છે. છઠ્ઠી મૈયાની કૃપાથી બહુ જ ગુણી છે. અરે લો, આ એને પહેરાવો. ઉપેન્દ્ર, જાઓ પંડિતજીને બોલાવીને લાવ. જી માં. છઠ્ઠી મૈયાની દીકરી સાથે સંબંધ જોડવા માંગો છો? હવે એનું પરિણામ ભોગવો. શૈશવ, શૈશવ, આ તો અમને જોઈ લેશે. આનાથી બચીને રહેવું પડશે. આહા, તારી દવા હું હમણાં લઈને આવું છું. તું ક્યાંય નહીં જતો અહીંયાથી. હા. હાય રે ખરાબ કિસ્મત. આ શ્રાપે પહેલેથી જ જિંદગી ખરાબ કરી રાખી છે. ઉપરથી ઘરવાળાઓએ એક અનાથ છોકરી સાથે સંબંધ કરીને પોતાની બળા તાળી દીધી. ભગવાન બચાવે. ડરતો નહીં, બધું બરાબર થઈ જશે. કંઈ નહીં થાય.
અચાનક વાવાઝોડું ક્યાંથી આવ્યું? અરે અનાથ છોકરીથી લગ્ન થઈ રહ્યા છે તારા. અરે તારી સાથે વાત કરી રહ્યો છું. કરણ, મોટા ભાઈની પણ વાતને નજરઅંદાજ કરે છે. આટલી પણ ઇજ્જત નથી તારી? એ ગાંડા! અરે શું છે આ બધું? આ શું કચરો ફેલાવી રાખ્યો છે ઘરમાં? અને શું બનાવી રહ્યો છે? ફેંક આને! આજે દાગો લાગ્યો છે ને એના ચહેરા પર, એની આખી જિંદગી એમ જ થવાની છે. એ! તારી હિંમત કેવી રીતે થઈ વૈષ્ણવીના ચહેરા પર ડાઘ લગાડવાની? હિંમત કઈ રીતે થઈ? કાર્તિક ભૈયા, કાર્તિક ભૈયા થઈ રહ્યું છે અહીંયા? મમ્મીજી, અરે બસ કંઈક કર! કરો આ બાજુ. અરે દરવાજો બંધ કર, અવાજ થશે. શાંત કઈ થઈ રીતે જા, થઈ? શાંત થઈ જા. હિંમત કેમ થઈ? શાંત, શાંત કાર્તિક, શાંત. હે છઠ્ઠી મૈયા, આ રસમ પહેલા આટલા મોટા આંધી તુફાન, મને તો બહુ જ ગભરાટ થઈ રહી છે. કઈ નહીં યશોદા, માય બધું ઠીક કરશે. શાંત, શાંત. શાંત થઈ જા. છોડી દે મોટા ભાઈને. અરે ઉર્વશી, જલ્દી આવ. અરે બેટા, શું કરી રહ્યો છે તું? છોડી દે. કરણ! અરે મારી માડી. અરે કાર્તિક, મમ્મીજી કંઈક કરો. શું કરું? મમ્મીજી છોડ. કંઈક કરો. છોડી દે. કાર્તિક, મમ્મીજી કંઈક કરો. કાર્તિક, છોડ. કાર્તિક, છોડી દે. છોડ મારા વરને. કાર્તિક! અરે ઉર્વશી, ઇમરજન્સીની દવા લઈને આવ. જા જલ્દી. રાઘવેન્દ્ર, અરે કાર્તિક કેમ નથી આવ્યો? અત્યાર સુધી તો તૈયાર થઈને આવી જવું જોઈએ એ તો- હતું. જો ઉપેન્દ્ર ક્યાં રહી ગયા હતા બેટા? અને પંડિતજી ક્યાં છે? જી હું હમણાં જોઈને આવું છું. જાઓ કાર્તિકને જોઈને આવો. મમ્મીજી, મમ્મીજી! હાય મારી માડી. આ જીવ જ લઈ લે મારા વરનો. તમે ઠીક છો ને કરણ? સારું, હવે શાંત થઈ જા ઉર્વશી. એ કરણ, હોશમાં આવતું. આને લઈને અંદર જતું. મારે જઈને તારા બાપુજીને કેવું પડશે કે આજે ફલદાનની રસમ નહીં થઈ શકે. સંભાળ આને. હા, કર. ચાલ ચાલ.
એવું જોરથી લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક ગડબડ તો છે. માં તારી હિંમત કેવી રીતે થઈ કાર્તિકને આવી રીતે મારવાની? કાઈ નહીં તો દરવાજો તો બંધ કરી દેવો હતો બેટા. તમે બંધ કરી દીધું ને માં. ધ્યાન રહે. મોઢા પર કોઈ મારનો નિશાન ના આવવો જોઈએ. નહીં તો તારી બુઢી દાદીને શક થઈ જશે. પહેલી વાર થોડી કરી રહ્યો છું માં. ચલ માર આને. માં 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 ખબર નહીં પંડિતજી ક્યાં રહી ગયા. આટલો સમય તો ક્યારે નથી લાગતો એમને. અમે તો છઠ્ઠી મહિને એ જ પ્રાર્થના કરી રહ્યા છે માલકીન કે બધું ઠીક જ થઈ જાય. બધું ઠીક થશે યશોદા, હિંમત રાખો. કાર્તિક બાબુ પણ હજી નથી આવ્યા. આવી જશે. આજકાલના બાળકો છે, થોડો સમય લાગે જ છે એમને. પંડિતજી બહુ દુવિધામાં ફસાઈ ગયા છે, જેને તમારે જ ઉકેલવી પડશે. હવે તમે દક્ષિણાની ચિંતા નહીં કરો, દક્ષિણા તમને બરાબર મળશે. તમે પહેલા આવો તો ખરા, અમે તમને સમજાવીએ છીએ. જી. શું થયું દીદી? ખબર નહીં છોટે ચીકલું, અચાનકથી ગભરાહટ થઈ રહી છે. કદાચ હું બેચેન થઈ ગઈ છું. બેચેની તો મારી અંદર પણ છે દીદી, જીજુને લઈને. તને શું થયું? કંઈ નહીં દીદી, જીજુ ના આવ્યા તો ચિંતા થઈ રહી હતી. લઈને આવું છું. માં 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 દરવાજો બંધ કેમ કર્યો? દરવાજો ખોલો, ખોલો. હું જીજુને લેવા આવ્યો છું. ઊભો રે. દરવાજા પર કોઈ છે. ઊભો રહેજે, હું જોઈને આવું છું. શું થયું? શું જોઈએ છે? હું જીજુને લેવા આવ્યો છું. જીજુને બહાર બોલાવ્યા છે. જીજુ નહીં, કાર્તિક બાબુ બોલ. અને જ્યારે સમય આવશે ને તો તે આવી જશે. તું જા. ચૂપ ચૂપ. શું થયું? મેં કહ્યું ને, જા. અરે જા. અરે અરે અરે, હું કહું છું ને તને, ક્યાં અંદર જઈ રહ્યો છે? હા, મારો એક સામાન ખોવાઈ ગયો હતો. કયો સામાન? અહીંયા કઈ સામાન નથી. એક નાની એવી પોટલી હતી મારી પાસે. લાગ્યું કે અહીં જ હશે. અહીંયા કાંઈ નથી. મેં તને એકવાર કહ્યું ને, જા અહીંયાથી. નીકળ. જા.
શું થયું બેટા? હા, તું તો કાર્તિક બાબુને લેવા ગયો હતો ને? હું જીજુને લેવા તો ગયો હતો, પણ એમની માએ કહ્યું કે એ મારી સાથે બહાર નહીં આવી શકે. પંડિતજી, અરે આટલી વાર કેમ લગાડી દીધી તમે પંડિતજી? પંડિતજી આવી ગયા. હવે તો જીજુને બહાર આવવું જ પડશે. બધું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. ક્ષમા કરજો, અમને આવવામાં વિલંબ થયો. શું છે કે અહીંયા જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. આજે અમે કોઈ બીજા યજમાનની પૂજા અધૂરી મૂકીને આવ્યા છીએ તમને ચેતવણી આપવા માટે કે આજે ફળદાનની વિધિ ન કરો, એ જ ઉત્તમ રહેશે. કેમ? આજે એવું શું ખોટું છે? અરે તમે મુહૂર્ત નથી જોયું? આજે આખી રાત ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, જે કે વિવાહ જેવા અનુષ્ઠાન માટે અત્યંત જ અશુભ માનવામાં આવે છે, અને જબરદસ્તી કરવામાં આવ્યું તો વર વધુને નુકસાન પહોંચી શકે છે. એટલા માટે તમને વિનમ્ર નિવેદન છે કે તમે ફલદાનની વિધિ આજની જગ્યાએ કાલે કરજો. અને કાલે બહુ જ શુભ સંયોગ છે, આ વર વધુ માટે બહુ જ ઉત્તમ રહેશે. ઠીક છે, જેવું તમે કહો. તો હવે મને અનુમતિ આપો. જી. યશોદા, તો પછી આપણે આ રસમ કાલે જ પણ કરીશું. માલકીન, તું ચિંતા નહીં કર, આ તો ખુશીની વાત છે. કાલે ખુશી મનાવીશું. અરે દરવાજો બંધ કર. કેટલો માર્યો છે, જો કેટલો માર્યો છે. અરે જરાય બુદ્ધિ છે કે નહીં? અરે એ મૂરખ ક્યાંકનો. ઠીકથી સુડાવાને, આને છુપાડી દે હા હા જલ્દી. હા મમ્મીજી. ઓલી આવી જશે ને તારી દાદી, બુદ્ધિ ક્યાંકની. જોઈ લેશે તો જીવ કાઢી લેશે આપણો. કર લે જલ્દી, કઈ કર. અરે આને છુપાડ જલ્દી. હા, હા, અરે કરીએ છીએ. છુપાડ. અને સાંભળ, હવે બહાર જા અહીંયાથી. અને પોતાના શરીર પર પટ્ટીઓ બાંધી લે. અરે આ તારો બેલ્ટ કોણ લઈ જશે? મમ્મીજી હું હા તમને જે યોગ્ય લાગે તો અમે લોકો કાલે આવી જશું. હા. ચાલ બેટા. વૈષ્ણવી જ છે જેના શ્રાપનો અસર ઓછો કરી શકે છે. દીદી, કાંઈ તો ગડબડ છે. એટલે જે દેખાય છે તે હોય તે જરૂરી નથી. જે ન દેખાય ને તે પણ હોઈ શકે છે. તું શું બોલવા માંગે છે? ઓહો, માનવ જાતિ. મારો કહેવાનો અર્થ એ હતો કે આ લોકો આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. કાર્તિકજી આ સંબંધથી ખુશ તો છે ને? એ બહાર કેમ ના આવ્યા? ભગવાન ભલું કરે પંડિતજીનું કે ફળદાન એમણે કાલ પર ટાળી દીધું. નહીં તો આજે તો કાર્તિકની એટલી ભયંકર હાલત થઈ રહી છે કે બધાની સામે લાવવું તો સંભવ જ નહોતું. ઉર્મિલાને હજી સુધી સંભાળી રહી છે માં. અરે બીજું શું? અરે એ તો સારું થયું કે મમ્મીજીએ ઇમરજન્સીની દવા સૂંઘાડી દીધી એને. નહીતર હું તો હાથે હાથ વિધવા થઈ જાત માજી. અમારા દીકરાએ પાછલા જન્મમાં શું કર્યું હશે જો આ બધું ભોગવું પડે છે? વાહ દાદી વાહ. અહીં માથાથી પગ સુધી પટ્ટી મને લાગી છે, અને બેચારો એ છે. અરે હું પણ તમારો જ લોહી છું. આજે મારી નાખવાનો તો મને એ. અરે નહીં તો શું? અરે ગળું પકડીને એવી રીતે ઉપર લઈ ગયા માજી.
મારું લોહી છે એટલે કહી રહી છું. એ આમ જ હુમલો નથી કરતો. જરૂર તે છેડ્યો હશે એને. ના ના ઠીક છે, હું તો ભૂલી જ ગયો હતો કે તમારા લાડકા ખિલાફ થોડી કંઈક સાંભળશો તમે. કરણ, ભલે ને મારી અર્થી કેમ ના ઉઠી જાય આ ઘરથી બાપુજી. અરે કાર્તિક ઘરમાં રહેવા લાયક નથી, તમે કેમ નથી સમજી રહ્યા? હોસ્પિટલમાં ભરતી કરાવી દો એને. કરણ! વૈષ્ણવી જ છે, જેના શ્રાપના અસરને ઓછો કરી શકે છે. દીદી કાંઈ તો ગડબડ છે. એટલે જે દેખાય છે તે હોય તે જરૂરી નથી. જે ના દેખાય ને તે પણ હોઈ શકે છે. તું શું બોલવા માંગે છે? ઓહો, માનવ જાતિ. મારો કહેવાનો અર્થ એ હતો કે આ લોકો આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. ખબરદાર, જે પોતાના મોઢેથી કાર્તિકનું નામ પણ લીધું તો માનસિક રોગી નથી તે, શ્રાપિત છે. શ્રાપિત. જોયું નતું એ મંદિરમાં કઈ રીતે વૈષ્ણવીએ એને શાંત કર્યો હતો? વૈષ્ણવી જ છે જેના શ્રાપનો અસર ઓછો કરી શકે છે, એટલે જ એના લગ્ન કરાવી રહ્યા છીએ. પણ દાદી હું તું ભૂલ નહીં, આ શ્રાપ તારા માટે હતો, જે મારા કાર્તિકે પોતાના માથે લઈ લીધો. હમણાં સબક શીખવાડું છું. આ એની નહીં, મારી ભૂલ હતી. એટલા માટે એના વિરુદ્ધ અમે કોઈ પણ વાત નહીં સાંભળી શકીએ. બસ વાત પતી ગઈ. સમજ્યો તું? ખબર નહીં અમારા બાળક પર શું વીતી રહી હશે. દીદી કાંઈ તો ગડબડ છે. એટલે જે દેખાય છે તે હોય તે જરૂરી નથી. જે ના દેખાય ને તે પણ હોઈ શકે છે. તું શું બોલવા માંગે છે? ઓહો, માનવ જાતિ. મારો કહેવાનો અર્થ એ હતો કે આ લોકો આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. એવું કેમ બોલી રહ્યો છે તું? કેમ કે જ્યારથી અહીં આવ્યો છું મને એ જ આભાસ થઈ રહ્યો છે. મારું દિલ કહી રહ્યું છે કે કંઈક ગડબડ તો છે દીદી. સૃષ્ટિના સમસ્ત પ્રાણીઓમાં માત્ર મનુષ્ય જ એક એવો પ્રાણી છે જેને ઈશ્વરે વિચારવાની અને સમજવાની શક્તિ પ્રદાન કરી છે. આ જ શક્તિઓ મનુષ્યની જિજ્ઞાસાથી ઉઠેલા પ્રશ્નોનો ઉત્તર શોધવામાં એની સહાયતા કરે છે. સાચો ઉત્તર મનુષ્યને સાચા માર્ગ પર લઈ જાય છે અને ખોટો એને દિશાહીન કરી દે છે.